તો હવે આજનો આપણો ટોપિક છે મોસમી પવનો. આની પહેલાં આપણે પ્લેનેટરી વિન્ડ્સ એટલે કે ગ્રહીય પવનો કે જેને કાયમી પવનો કહે છે, ઈસ્ટર્લી, વેસ્ટર્લી, ટ્રેડ વિન્ડ્સ, આ બધા જોઈ લીધા હતા. એ પવનો વિશે મેં તમને અમુક ફંડામેન્ટલ બાબતો કીધી હતી કે પવનનું નામ કઈ રીતે થાય, નામકરણ કઈ રીતે થાય. તો એનું ઓરિજિન, એનું ઉદ્ભવ સ્થાન, એ જે જગ્યાએ એનો જન્મ થતો હોય એના આધારે એનું નામકરણ થતું હોય. તો ખાલી નામ જાણીને પણ આપણે ઘણો બધો આઈડિયા આપણને આવી જાય. બરાબર, કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો. ચલો, આજના છે હવે મોસમી પવનો એટલે કે સિઝનલ વિન્ડ્સ. તો આ તો મોસમ પ્રમાણે જોવા મળતા હશે, શિયાળા પ્રમાણે, ઉનાળા પ્રમાણે, ચોમાસા પ્રમાણે. બરાબર, ઋતુઓ પ્રમાણે આ જોવા મળતું હોય. ઋતુ પ્રમાણે આ પવનો ને એ બધું જે છે એ બદલાવાનું ને એ બધાનું કામ થતું હોય. તો કે ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોની મોસમી પવનો, સામયિક પવનો પણ કહે છે. અલગ અલગ દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ મોસમ પ્રમાણે જોવા મળતા. ઉનાળાના અને શિયાળાના મોસમી પવનો, આના બે પ્રકાર છે, ઉનાળાના અને શિયાળાના મોસમી પવનો. બરાબર, સૌથી પહેલાં વાત કરીએ કે ઉનાળાના મોસમી પવનો. તો હવે તમે વિચારો કે ઉનાળો હશે, બરાબર, ઉનાળો. ચલો તમે વિચારો, ઉનાળો, ભારતની આપણે એશિયાની વાત કરીએ, એશિયાની અથવા ભારતની વાત કરીએ. એશિયાની વાત કરીએ એટલે આપણે ભારતના પરિસ્થિતિમાં વિચારવાનું, ભારતનો નકશો યાદ કરવાનો. માની લો કે ઉનાળો ચાલે છે, બરાબર, ઉનાળો. તો ભારત છે, બરાબર. તો કે ભારતની અંદર એક જમીન છે અને ભારતની એક્ઝેક્ટ નીચે હિન્દ મહાસાગર છે, હિન્દ મહાસાગર. તો ઉનાળાના સમયગાળા દરમિયાન જમીનનું તાપમાન કેવું હશે અને નીચે દરિયા એટલે કે પાણીનું તાપમાન કેવું હશે? જમીનનું તાપમાન ઊંચું હશે, જ્યારે દરિયાનું તાપમાન નીચું હશે. બરાબર, હવે જમીનનું તાપમાન ઊંચું હશે તો દબાણ કેવું હશે? યસ, જમીનનું તાપમાન ઊંચું હશે એટલે દબાણ ત્યાંનું હલકું હશે, જ્યારે દરિયાનું તાપમાન નીચું હશે એટલે ત્યાંનું દબાણ કેવું હશે? ભારે હશે. તો આના કારણે પવનો ક્યાંથી ક્યાં જશે, કઈ દિશામાંથી કઈ દિશામાં જશે? એટલે પવનો આપણે જોયું હતું ગઈકાલે કે પવનો ભારે દબાણથી હલકા દબાણ તરફ જાય છે. બરાબર, તો દરિયાથી જમીન તરફ જશે ને, દરિયાથી જમીન તરફ પવનો હાલશે, દરિયાથી જમીન તરફ. બરાબર, તો જો હવે એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે ઉનાળામાં એશિયામાં જમીન વિસ્તારો ઉપર કેવું તાપમાન હોય છે? તો કે ઊંચું તાપમાન હોય છે. ઊંચું તાપમાન હોય છે એટલે હલકું દબાણ જોવા મળે છે. જ્યારે એની આજુબાજુનો વિસ્તાર અરબ સાગર, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર, એમાં જળ વિસ્તારોમાં અહીંયા કેવું હોય છે? નીચું તાપમાન હોય છે. નીચું તાપમાન હોય છે એટલે અહીંયા કેવું હોય છે? ભારે દબાણ હોય છે. તો આવી પરિસ્થિતિમાં દબાણનું સમતોલ જાળવવા માટે શું થશે? તો કે વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણીય દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો, જે વ્યાપારી પવન જે હશે એ શું થશે? એ આગળ ફંટાશે અને ક્યાં જશે? વિષુવવૃત્તને ઓળંગીને આ પવનનો દિશા બદલે છે અને નૈઋત્યની દિશામાં ઉનાળાની તરફ જશે. એટલે કે હકીકતમાં શું જશે કે આ ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે. અને આમાં મેં તમને પહેલાં વાત કરેલી હતી કે જે ભારે દબાણ છે તો ત્યાં તો હવે જગ્યા જ નથી એટલી કે ત્યાં પવનો જઈ શકે. જ્યાં હલકું હશે ત્યાં તો જશે ને, હલકું ત્યાં જેટલી જગ્યા છે. તો તમે વિચારી અને કહેવું કે પવનો ક્યાંથી જશે? તો કે જળ રાશિ ઉપરથી, સમુદ્ર ઉપરથી વહી અને સમુદ્ર ઉપરથી વહી અને ક્યાં જશે? જમીન ઉપર. શું આ પવનોનું નામ આપણે સમુદ્રીય પવનો કહી શકાય કે ન કહી શકાય? સમુદ્રીય પવનો કહી શકાય. કેમ? કારણ કે ઓરિજિન સમુદ્રમાંથી જમીન ઉપર આવે છે એટલે. હવે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમુદ્ર ઉપરથી આ પવનો વહે છે તો શું એમાં ભેજનું પ્રમાણ હશે કે નહીં? તો જો લખેલું છે ને, આ પવનો વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજ ભરપૂર હોય છે. ભેજ ભરપૂર હશે તો શું થશે? વરસાદ લાવશે કે નહીં લાવે? તો કે વરસાદ લાવશે. તેથી આ પવનો સાગર કિનારાની નજીકના પ્રદેશોમાં વધુ વરસાદ જે છે એ લાવે છે. અને એટલે જ તમે જોયા હશો કે ઉનાળા પછી તરત જ ચોમાસું ચાલુ થાય છે. કેમ? કારણ કે ઉનાળાની અંદર આ બધી પ્રક્રિયા ચાલુ થાય અને પછી ચોમાસામાં આ પવનો દ્વારા વરસાદ લાવવાનું ચાલુ થાય. બરાબર, તો હવે એ પોઈન્ટ મગજમાં તમારે ક્લિયર થાય છે કે નહીં કે ઉનાળા પછી ચોમાસું કેમ આવે છે, વરસાદ કેમ આવે છે એ. હવે બીજી વાત કરીએ તો એક રીતે આને વરસાદી પવનો પણ કહેવાય ને, આને એક રીતે વરસાદી પવનો પણ કહેવાય. આ જ પવનો જે છે, આ જ પવનોના માર્ગમાં અવરોધક બનતા અમુક ઊંચા પહાડી પ્રદેશો આવી જાય, અમુક વાર ઊંચા પહાડો આવી જાય. જેમ કે આપણે ભારતની સંદર્ભમાં વાત કરીએ તો વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ એ આમને અવરોધક બનશે. તો પહાડ જે છે, પહાડ એ આ પવનોને અવરોધક બનશે. તો પહાડ માની લો કે આ પવનોને અવરોધક બન્યા તો શું થશે? પહાડની એક તરફ વરસાદ આવશે, વધુ વરસાદ આવશે અને બીજી તરફ વરસાદ આવશે નહીં. એક વિસ્તાર જે છે એને રેઇન શેડો એરિયા કહે છે. રેઇન શેડો એરિયા કે
વરસાદ છાયા, ત્યાં તો વરસાદ આવશે જ નહીં. તો એને એક બાજુને શું કહેવાય? પવનાભિમુખ, અને એક બાજુને કહેવાય પવનાવિમુખ. બરાબર. ભારતમાં પશ્ચિમ ઘાટની આજુબાજુમાં આવું જોવા મળે છે. તો પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલબાર શું છે એ આપણે કિનારાના મેદાનની અંદર જોયા હતા. કોંકણ, મલબાર, કોરોમંડલ, કાઠિયાવાડનું મેદાન, દરિયા કિનારાનું મેદાન. બરાબર. તો આ મલબારવાળો જે છે કોંકણ, મલબાર, આ મલબાર જે છે એ કયો છે? યસ, કેરળની આજુબાજુનો જે વિસ્તાર છે એ. બરાબર. તો ત્યાં તો 200 સેમીથી પણ વધુ વરસાદ થાય છે. અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોયું હતું કે ભારતમાં વરસાદ કોણ લાવે છે? તો કે નૈઋત્યના મોસમી પવનો. નૈઋત્યના મોસમી પવનો. તો હવે તમે સમજ્યા કે એને નૈઋત્ય પહેલાં તો શા માટે કીધું? નૈઋત્ય દિશામાંથી એનું ઉદ્ભવ થાય છે એટલે. બીજું, મોસમી શા માટે કીધું? કારણ કે અહીંયા જ આપણે જોયું કે ઉનાળાના પવનો છે. હકીકતમાં ઉનાળાના મોસમી પવનો છે એટલે નૈઋત્યના મોસમી પવનો. બરાબર. તો હવે બધા કીવર્ડ ક્લિયર થાય છે કે નહીં? અને એમાં ભેજ હોય છે તો એ 200 સેમીથી વધુ વરસાદ લે. બીજું આપણે એ પણ જોયું હતું કે ભારતમાં સૌથી પહેલાં વરસાદ કેરળમાં આવે છે. શું લેવા કેરળમાં આવે છે એ પણ જોઈ લીધું, કારણ કે પશ્ચિમ ઘાટના કારણે અને 200 સેમીથી વધુ, અને ધીમે ધીમે એ વરસાદ જે છે એ બીજે જતો હોય છે. બરાબર. ચલો, હવે નીચે સેમ એ જ વસ્તુ આપેલી છે, એના જેવી જ બીજી વસ્તુ કે હવે આપણે શું સમજવાનું છે? એક રીતે આપણે જોઈ લીધું કે ઉનાળાના પવનો કેવા છે. બરાબર. હવે આપણે શિયાળાના પવન વિશે સમજવાનું છે, પણ એની પહેલાં આપણે ફંડામેન્ટલ વસ્તુ જોઈએ. પેજ નંબર 61માં શું કીધેલું છે? શિયાળામાં જમીન વિસ્તારો અને સમુદ્ર વિસ્તારો સરખામણીમાં અનુક્રમે ઝડપથી ખાલી જગ્યા થાય છે, એટલે કે ઠંડા કે ગરમ. હવે આપણે શિયાળાની વાત કરીએ તો શિયાળામાં જમીન વિસ્તારો ઠંડા હશે કે ગરમ હશે? અને સમુદ્ર વિસ્તારો ઠંડા હશે કે ગરમ હશે? બંનેની એકબીજાની સરખામણીમાં કહેવાનું છે. શિયાળામાં જમીન કેવી હશે? જમીન ઠંડી હશે અને સમુદ્ર ગરમ હશે. બરાબર. જમીન ઠંડી હશે અને સમુદ્ર ગરમ હશે. એટલે કે તાપમાન કેવું હશે? જમીનનું તાપમાન કેવું હશે? જમીનનું તાપમાન નીચું હશે, જ્યારે સમુદ્રનું તાપમાન કેવું હશે? ઊંચું હશે. તો હવે અહીંયા દબાણ કેવું હશે? જમીનમાં દબાણ કેવું હશે અને સમુદ્રમાં દબાણ કેવું હશે? જમીન ઉપર ભારે દબાણ હશે અને સમુદ્ર ઉપર હલકું દબાણ હશે. બરાબર. તો હવે પવનો કઈ બાજુથી કઈ બાજુ જશે? જમીનથી સમુદ્રમાં જશે કે સમુદ્રથી જમીન ઉપર જશે? બરાબર. યસ, ભારે દબાણથી હલકા દબાણ ઉપર જશે. ભારે દબાણથી હલકા દબાણ ઉપર જશે તો જમીન ઉપરથી સમુદ્ર ઉપર પવન વહાશે. જમીન ઉપરથી સમુદ્ર ઉપર પવન વહાશે. તો શું આવા પવનોને જમીની પવનો કહી શકાય? કારણ કે એનું ઓરિજિન, એનો ઉદ્ભવ જમીન ઉપરથી થાય છે. બરાબર. તો જમીન ઉપરથી સમુદ્ર ઉપર પવનો થશે. આખી વસ્તુ તમને ખબર પડી ગઈ કે ન પડી? પરીક્ષામાં પ્રશ્ન શું પૂછાશે એ હું તમને કહ્યું. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાશે કે શિયાળામાં જે છે એ પવનો ક્યાં જોવા મળે છે? એટલે કે જમીનથી સમુદ્ર તરફ કે સમુદ્રથી જમીન તરફ? અને ઉનાળામાં પવનો ક્યાં જોવા મળે છે? જમીનથી સમુદ્ર તરફ કે સમુદ્રથી જમીન તરફ? ખબર પડી કે ન પડી? ચલો હવે તમે આનો જવાબ કહો. શિયાળામાં પવનો કઈ જગ્યાએ હશે? શિયાળામાં કઈ જગ્યાએ હશે? તો કે જમીનથી સમુદ્ર તરફ. જ્યારે ઉનાળામાં ક્યાં હશે? તો કે સમુદ્રથી જમીન તરફ. બરાબર. સમુદ્રથી જમીન. એવું પણ યાદ રાખી શકો કે ઉનાળાના જે પવનો જે છે એ નૈઋત્યના મોસમી પવનો છે, જે સમુદ્રથી જમીન તરફ હોય. અને એટલે જ તે એ પવનો જે છે વરસાદ લાવશે. આ પવનો વરસાદ લાવશે. શિયાળાવાળા વરસાદ લાવશે. શિયાળાવાળા પવનો વરસાદ લાવી શકે નહીં. કેમ? કારણ કે જમીન ઉપરથી આવે છે, એમાં કોઈ ભેજ હોતો નથી. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો એનું દબાણને નીચે પણ 62 નંબરમાં એ જ લખેલું છે, મેં તમને અત્યારે ચલાવી દીધું. બરાબર. હવે જો નીચે એ જ વસ્તુ લખેલી છે, તમે એકવાર વાંચી લો તો પણ ખબર પડી જશે. શિયાળામાં મોસમી પવનો. તો શિયાળામાં એશિયા ખંડમાં કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા પડે છે, જ્યારે એની સરખામણીમાં સમુદ્ર કેવા હશે? તો કે સમુદ્ર ગરમ હશે. અને દબાણને એ બધું વસ્તુ આવેલી છે, હુફાણું ને એ બધું આપેલું છે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછી લો. એકવાર તમે વાંચી લેજો. બાકી મેં તમને જે ચલાવ્યું એ જ વસ્તુ એમાં લખેલી છે. ચાલો અહીંયા બીજો ક્વેશ્ચન આપેલો છે, એ ડીલ કરીએ 64 નંબરમાં. કે શિયાળામાં જમીન વિસ્તારો પરથી આવતા પવનોમાં ભેજ ખાલી જગ્યા હોય છે. જમીન ઉપરથી આવે છે તો ભેજ કેવો હશે? ઓછો આવશે. આથી તેઓ વૃષ્ટિ, વરસાદ આપશે કે નહીં આપે? વધારે આપશે કે ઓછી આપશે? નહીવત. બરાબર. વરસાદ આપશે જ નહીં. ઓકે, તો આ બધા આવો કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખવાના. નીચે જો એ જ વસ્તુ લખેલી છે.
હવે આ જે પવનો જે છે આ પવનોને એક રીતે ઈશાન કોણીય મોસમી પવનો કહે છે. ઈશાન કોણીય મોસમી પવનો ના કેટલાક ફાંટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજવાળા બનીને વૃષ્ટિ આપે છે. હવે જો આમાં કેવું હોય કે બધું 100% સાચું ન હોય. આપણે અત્યારે જે પવનો જોઈએ એ કે શિયાળાના પવનો જોયા, બરાબર, શિયાળાના પવનો, જમીનવાળા પવનો, જમીનવાળા. તો આ ખાસ વરસાદ આપતા નથી. અને આ જ પવનોનું બીજું નામ શું? તો કે ઈશાન કોણીય પવનો. જો દરેક પવનના 3 નામ છે, તમે નામ યાદ રાખો. સૌથી પહેલાં આપણે જોઈએ કે ઉનાળાના પવનો. તો ઉનાળાના પવનો એને એક રીતે નામ આપી શકાય સમુદ્રીય પવનો. અને ત્રીજું નામ શું આપી શકાય એનું? તો કે ત્રીજું નામ આપી શકાય નૈઋત્યના મોસમી પવનો, બરાબર. તો એવી જ રીતે શિયાળાના પવનો એ પહેલું નામ શિયાળાના પવનો. બીજું નામ શું બનશે? જમીની પવનો. અને ત્રીજું નામ શું બનશે? ઈશાન કોણીય મોસમી પવનો, બરાબર. તો ત્રણેય નામના આધારે તમને ખબર પડી જવી જોઈએ, બરાબર. નામનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ નામ કેવી રીતે બની, તો મેં તમને પહેલાં જ ચલાવી દીધું. તો અમુક વાર આ પવનો જે છે ને એ એના અમુક ફાંટા સમુદ્રમાંથી પસાર થતા હોય તો એ વરસાદ આપશે કે નહીં આપે? તો કે હા, સમુદ્ર ઉપરથી પસાર થાય તો ભેજવાળા બની અને વરસાદ આપી શકે છે. તો એ અમુક પવનો એ કયા છે? એ ભારતના પૂર્વ કિનારે કોરોમંડલ એટલે તમિલનાડુ વાળો વિસ્તાર અને શ્રીલંકાના ઉત્તર ભાગમાં વરસાદ આપે છે. એટલે તમને જાણી અને નવાઈ લાગશે કે કોરોમંડલ વાળો વિસ્તાર જે છે ને ત્યાં શિયાળામાં વરસાદ આવે છે. ક્યારે? શિયાળામાં. શિયાળો એટલે કયો? તો કે ડિસેમ્બરથી જાન્યુઆરીના સમયગાળામાં બંગાળની ખાડી ઉપરથી પસાર થતા ઈશાન કોણીય મોસમી પવનો વર્ષની મોટા ભાગની વૃષ્ટિ આપે છે. તો કે તમિલનાડુવાળો ને એ બધો વિસ્તાર રહ્યો, ત્યાં લોકો ડિસેમ્બર જાન્યુઆરીમાં ફરવા જાય તો એને રેઇનકોટ લઈને જવું પડે, છત્રી લઈને જવું પડે. કેમ? કારણ કે અહીંયા ત્યારે વરસાદ આવતો હોય છે. અત્યારે ડિસેમ્બરનો મહિનો જ ચાલે છે. શું લેવા એવું થાય છે એનું કારણ પણ આપણે સમજી ગયા. નહીંતર સામાન્ય રીતે વરસાદ કોણ લાવે? તો કે સામાન્ય રીતે તો નૈઋત્યના મોસમી પવનો જે છે એટલે કે જે ઉનાળુ પવનો એટલે કે જે સમુદ્રી પવનો એ લાવે છે. જમીની પવનો લાવતા નથી, પણ અહીંયા જે છે જમીની પવનો પણ લાવી જાય છે. એનું કારણ શું છે? કારણ કે એમને ભેજ મળી જાય છે, સમુદ્રના સંપર્કમાં આવી જાય છે એટલે. ઓકે. હવે તો આ મોસમી પવનો દ્વારા જે કોઈ પણ વરસાદ આવે એ હંમેશા અનિયમિત અને અનિશ્ચિત હોય. એવું શા માટે? તો એવું એટલા માટે કારણ કે આ મોસમી પવનો છે તો એ તો મોસમ અનુસાર હલનચલન થતું હોય. આપણે અત્યારે જ જોયું કે મોટાભાગનો વરસાદ તો ઉનાળુ પવન એટલે કે સમુદ્રી પવન એના દ્વારા આવે છે. હવે માની લો કે એ પવન કઈ રીતે આવે છે? તો કે જમીન ગરમ થાય ને સમુદ્ર ઠંડો થાય, જમીનનું તાપમાન ને દબાણ ને એમાં પ્રોબ્લેમ થાય એના કારણે આવે છે. હવે માની લો કે એટલો બધો તડકો જ ન પડ્યો, જમીન ગરમ જ ન થઈ તો આવા પવનનું નિર્માણ જ નહીં થાય ને. તો આવા પવનનું નિર્માણ થશે નહીં તો વરસાદ જ નહીં આવે, બરાબર. તો આ એક બહુ મોટી સમસ્યા છે. એટલે હંમેશા યાદ રાખવાનું, મોસમી પવનો એ કોઈ કાયમી પવનો નથી, બરાબર. અને એટલે તો એ મોસમી છે. તો મોસમી પવનોની વૃષ્ટિ હંમેશા કેવી હોય છે? અનિયમિત હોય છે અને અનિશ્ચિત હોય છે. એટલે તે ભારતની અંદર સૌથી મોટી વસ્તુ કહેવાય છે કે ભારત જે છે એ કૃષિ આધારિત અર્થવ્યવસ્થા છે. અને ભારતનું સમગ્ર કૃષિ જે છે ને એ વરસાદ ઉપર આધાર રાખે છે. એક ડાયલોગ બોલવામાં આવે છે કે ભારતનું ઇકોનોમી, ભારતનું અર્થતંત્ર, ભારતની કૃષિ એ એક રીતે જુગાર છે. કોની સાથેનો જુગાર છે? તો કે વરસાદ સાથેનો જુગાર છે. જો વરસાદ સારો થઈ જાય તો કામ થઈ જાય, સારો ન થાય તો કંઈ કામ થાય નહીં, બરાબર. એટલે આને જુગાર, ગેમ્બલિંગ પણ કહેવામાં આવે છે, બરાબર. અનિયમિત અને અનિશ્ચિત છે, બરાબર. એવું નથી કે વરસાદ નહીં જ થાય. એવું પણ બની શકે કે વરસાદ બહુ ખતરનાક થઈ જાય. એવું પણ બને કે બહુ ડેન્જર વરસાદ થઈ જાય તો બહુ ડેન્જર, અતિશયોક્તિ વરસાદ થશે તો અતિવૃષ્ટિ થશે તો પણ જે છે એ પાકને જે છે એ નુકસાન થશે. એટલે અમુક વાર મોસમી પવનો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ લાવે છે. અને એટલે જ જો એ લખેલું છે ને કે એટલે જ આ વિસ્તારના ખેડૂતોને પ્રારબ્ધવાદી કહેવામાં આવે છે. પ્રારબ્ધવાદી એટલે પ્રારબ્ધ એટલે નસીબની ઉપર, આ નસીબ સાથે એમને જુગાર ખેલે છે. કેમ? વરસાદની અનિશ્ચિતતાના કારણે. ઓકે. આ જ ટોપિક ઇકોનોમીની અંદર પણ આવતો હોય છે. ઓકે. જો હવે નીચે વસ્તુ સમજાવેલી છે, ઉનાળાના મોસમી પવનો ચિત્ર આપેલું છે. તો ઉનાળાના મોસમી પવનો હવે તમે ચિત્ર સમજી શકો કે નહીં? કે જમીન ઉપર ત્યારે હલકું દબાણ હશે. શું લેવા હલકું દબાણ હશે? તો કે તાપમાનના કારણે, તાપમાન ઊંચું હશે એટલે. અને સમુદ્ર ઉપર ત્યારે શું હશે? તો કે ભારે દબાણ હશે. સમુદ્ર ઉપર ભારે દબાણ હશે. તો ઉનાળામાં પવનો ક્યાંથી ક્યાં જતા હશે? તો કે સમુદ્રમાંથી જમીન ઉપર જતા હશે, બરાબર. આ જ બધું વિધાનમાં એ બધામાં પૂછાઈ જશે. હવે શિયાળાના મોસમી પવનો, તો કે શિયાળાના મોસમી પવનો જે છે શિયાળામાં કેવું હશે? જમીન ઉપર ભારે દબાણ હશે, જ્યારે સમુદ્ર ઉપર હલકું દબાણ હશે. શું લેવા? તાપમાનના કારણે. તો ત્યારે પવનો ક્યાં જોવા મળશે? તો કે જમીનથી સમુદ્ર તરફ જોવા મળશે, જમીનથી સમુદ્ર તરફ. ઓકે. નીચે એ જ ક્વેશ્ચન પૂછેલો છે કે ઉનાળામાં મોસમી પવનો ખાલી જગ્યા હોય છે જમીનથી સમુદ્ર તરફ કે સમુદ્રથી જમીન તરફ, અને શિયાળામાં મોસમી પવનો ખાલી જગ્યા હોય છે. તો એનો જવાબ હવે તમને જાતે આવડવો જોઈએ, બરાબર. નીચે જો એના ફોટા ને એ બધું આપેલું છે.
ચલો આગળનો છે સ્થાનિક પવનો એટલે કે લોકલ વિન્ડ્સ. સ્થાનિક પવનો એટલે કે લોકલ વિન્ડ્સ. તો હવે આ તો સ્થાનિક હોય, જે તે વિસ્તાર પૂરતા મર્યાદિત હોય, સીમિત પ્રદેશ, લિમિટેડ હોય. અને એ કોના કારણે? તો કે એ વિસ્તારની સ્થાનિક જિયોગ્રાફી, સ્થાનિક ભૂગોળ, સ્થાનિક પરિસ્થિતિ, વિશિષ્ટ પરિસ્થિતિ, સ્થાનિક પરિબળોના આધારે હોય. અહીંયા અસમાન જમીનનું વિતરણ હોય, ભૂપૃષ્ઠ, પાણી, એ બધું એના આધારે હોય, જે તે વિસ્તાર પૂરતા હોય. અને ગરમ ઠંડા ગમે એ રીતે હોઈ શકે છે. અને આ દબાણનું એનું નિર્માણ એવું બધું થતું હોય, એના આધારે આ જે છે એ બનતા હોય છે. બરાબર. તો હવે એના આધારે સૌથી પહેલાં પેજ નંબર 73માં આવી જાઓ. એટલે આપણે થોડું જે છે એ વિચાર કરીએ અને એના આધારે આપણે ડીલ કરીએ. 73માં પહોંચી ગયા? ઓકે ચાલો. હવે આપણે દિવસની વાત કરીએ. દિવસ દરમિયાન સમુદ્ર વિસ્તારો કરતાં જમીન વિસ્તારો વધુ ઝડપથી ખાલી જગ્યા થાય છે, ગરમ કે ઠંડા? વિચારીને કેવું. દિવસે શું થશે? સમુદ્ર કરતાં જમીન વિસ્તારો ઝડપથી ગરમ થઈ જશે. કેમ? કારણ કે પાણી તો કાચબા ગતિએ ગરમ થાય છે અને કાચબા ગતિએ ઠંડુ થાય છે. તો દિવસે આપણે જોઈએ, દિવસે તો જમીન વિસ્તારો કેવા હશે? ગરમ હશે. એ જ રીતે સમુદ્ર વિસ્તારો કેવા હશે? સમુદ્ર વિસ્તારો સામાન્ય રીતે ઠંડા છે. એટલે સરખામણીમાં, બરાબર, બંનેની સરખામણીમાં. ચલો બીજું, તો કે જમીન વિસ્તારો કેવા હશે? જમીન વિસ્તારો ગરમ હશે. તો હવે જમીન વિસ્તારો ગરમ હશે, તેથી જમીન વિસ્તારો પર ખાલી જગ્યા દબાણ જોવા મળશે, હલકું કે ભારે? તેથી જમીન વિસ્તારો ઉપર શું જોવા મળશે? હલકું દબાણ જોવા મળશે. હલકું દબાણ જોવા મળશે. હવે આ હલકું દબાણ જે છે, હલકું દબાણ એ જોવા મળશે. અને સમુદ્ર વિસ્તારો ઉપર કેવું દબાણ જોવા મળશે? તો સમુદ્ર વિસ્તારો ઉપર ભારે દબાણ જે છે એ જોવા મળશે. બરાબર. ચલો તો હવે તમે વિચારો કે આવું જોવા મળશે તો પવનો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જોવા મળશે? સમુદ્ર જોવા એટલે દબાણ, પવનો ક્યાં? ભારેથી હલકા દબાણ તરફ જોવા મળશે. તો મતલબ જમીનથી સમુદ્રમાં કે સમુદ્રથી જમીનમાં? તો આથી કેવા કઈ સમુદ્રથી જમીન ઉપરના પવન જોવા મળશે. બરાબર. સમુદ્રથી જમીન ઉપર. આટલો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમુદ્રથી જમીન ઉપર. તો હવે આનો જવાબ શું આવશે કે આથી કેવા પવનો જોવા મળશે? તો કે સમુદ્રથી જમીન તરફ. તો આ પવનને નામ શું આપી શકે? નામ આપવું હોય તો શું આપી શકે? દરિયાઈ પવનો અથવા સમુદ્રીય પવનો આપી શકે. દરિયાઈ પવનો અથવા સમુદ્રીય પવનો આપી શકે. બરાબર. આ જ વસ્તુ MCQમાં વિધાનવાળા વાક્યમાં વિધાન આવું મૂકી દેશે અને વિધાનમાં શું કરશે? સાચું બનાવવું હશે તો આ બેઠે બેઠું મૂકશે. સાચું નહીં બનાવવું હોય તો હલકી, ભારે કે ગરમ, ઠંડા એમાં ગમે કંઈક પ્રોબ્લેમ ઘુસાડી દેશે. બરાબર. તો અત્યારે મેં તમને આખી વસ્તુ ચલાવી, એ જ વસ્તુ નીચે આપેલી છે લોકલ વિન્ડ. અને અત્યારે મેં તમને જે ચલાવ્યું, બરાબર, એને આ લોકોએ નામ આપેલું છે દરિયાઈ પવનો અથવા તો દરિયાઈ લહેર અથવા સી બ્રીઝ. બરાબર. મેં તમને જે કોન્સેપ્ટ ચલાવ્યો, હકીકતમાં આપણે કોન્સેપ્ટ ચલાવી દીધેલો છે, પણ હવે નીચે એ જ બધી વસ્તુ લખેલી છે. ખબર પડી કે નહીં? નીચે જો ચિત્ર જો, દરિયાઈ લહેરો એટલે કે સી બ્રીઝ એટલે કે દરિયાઈ લહેરો. બરાબર. તો એ જ વસ્તુ. ઓકે. સમુદ્રથી જમીન ઉપર પવનો જે છે એ વાતા હશે. શું લેવા? જો એનું ચિત્ર પણ આપેલું છે. ચિત્રના આધારે હું તમને ચલાવી દઉં કે દિવસનો સમય છે. દિવસનો સમય હશે તો શું થશે કે સૂર્યપ્રકાશ પડશે અને આ સૂર્યપ્રકાશ જમીનને ફટાફટ ગરમ કરી દેશે. જમીનને શું કરી દેશે? ગરમ કરી દેશે. જમીન ગરમ થશે તો એનું દબાણ કેવું હશે? દબાણ હલકું હશે. દબાણ જે છે એ હલકું હશે. જ્યારે એ જ રીતે સમુદ્રમાં કેવું હશે? સમુદ્રમાં ભારે દબાણ હશે. તો પવનો ક્યાં જોવા મળશે? ભારે દબાણથી હલકા દબાણ તરફ, એટલે કે સમુદ્રથી જમીન તરફ જોવા મળશે. બરાબર. જો અહીંયા તીર ને એવું બધું એ જ રીતે આપેલું છે. તો આ પવનોને દરિયાઈ લહેરો, સી બ્રીઝ કહેવાય. ખબર પડી કે ન પડી? નીચે એ જ બધું વસ્તુ લખેલી હશે, વાંચી લેજો, ખ્યાલ આવી જશે. જે મેં તમને ચલાવ્યું એ જ તે. ઓકે. અને આ વસ્તુ જે છે એના કારણે તે સમુદ્ર કિનારા પાસેની જે આબોહવા જે છે એ કેવી હોય છે? તો કે એ જળવાઈ રહે છે. એ સમઘાત આબોહવા જોવા મળે છે. કેવી? સમઘાત. એટલે કે બહુ ઠંડી ન થઈ જાય, બહુ ગરમ ન થઈ જાય. એ તો આપણે બહુ પહેલાં જ સમજી ચૂક્યા હતા. બરાબર. ચલો હવે એની જેવા બીજા જ પવનો છે, એની જેવા જ બીજા પવનો છે, એની આપણે થોડી વાત કરીએ. હવે માની લો કે રાત્રિનો સમય લઈએ. તો રાત્રિના સમય દરમિયાન જમીન પ્રદેશો કેવા હશે? જમીન પ્રદેશો અને સમુદ્ર પ્રદેશ. રાત્રિના સમયગાળા દરમિયાન જમીન પ્રદેશો ઝડપથી ઠંડા થઈ જશે. હવે ઝડપથી ઠંડા થશે તો એનું હવાનું દબાણ કેવું હશે? તો અહીંયા કેવું હશે? અહીંયા ભારે દબાણ થઈ જશે. અહીંયા કેવું? ભારે દબાણ થઈ જશે. હવે જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્ર વિસ્તારોમાં કેવા હશે રાત્રિ દરમિયાન? હા, એ ગરમ હશે. કેમ? કારણ કે હજી બપોરની જે ગરમી થઈ હશે, બરાબર, બપોરની ગરમી એ હજી એટલા ઠંડા થયા જ નહીં, હજી એટલા ગરમ ને ગરમ જ હશે. બરાબર. તેથી ત્યાં કેવું દબાણ હશે? તેથી સમુદ્રમાં કેવું? હલકું દબાણ હશે. સમુદ્રમાં હલકું દબાણ હશે. તો હવે તમે વિચારીને કહો કે પવન કઈ બાજુથી કઈ બાજુ? ભારે દબાણથી હલકા દબાણ તરફ જશે તો કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જશે?
જમીનથી સમુદ્ર તરફ જશે, જમીનથી સમુદ્ર તરફ જશે. તો આવા પવનોને શું નામ આપી શકાય? જમીનીય પવનો નામ આપી શકાય. આવાને શું નામ આપી શકાય? તો કે જમીનીય પવનો નામ આપી શકાય. તો રાત્રે જે પવનો વાય એ જમીનીય પવનો હોય, દિવસે પવનો હોય એ સમુદ્રીય પવનો હોય. બરાબર, આટલું ખબર પડી કે ન પડી? બરાબર. જો એ જ વસ્તુઓ નીચે આપેલી હશે, કઈ દિશામાં જોવા મળશે, શું ઓલું પેલું, એ બધું અત્યારે મેં તમને ચલાવી દીધું. બરાબર. તો જો જમીની પવનો એને કહેવાય, જમીનની લહેરો, એને લેન્ડ બ્રીઝ કહેવાય. એનું નામ શું આપેલું છે? લેન્ડ બ્રીઝ, જમીનીય પવનો. જો રાત્રિનો સમય છે, તારાઓને એવું બધું દેખાડે છે. બરાબર, આકૃતિ જોઈને ખબર પડશે કે સમજાવું? બરાબર. જમીન અને સમુદ્રના જે પવનો જે છે એમાં તમે કીધું એ જ રીતે દિવસે અલગ દિશામાં પવનો જોવા મળશે અને રાત્રે એની કરતાં વિરુદ્ધ દિશામાં પવનો જોવા મળશે. આ આખો ખેલ કોનો છે? આ આખો ખેલ જે છે એ દબાણ અને તાપમાનનો છે. દબાણ અને તાપમાનનો છે. અને દબાણનો ખેલ કોના આધારે નક્કી થાય છે? તાપમાનના આધારે. કેમ? કારણ કે સૂર્ય હોય છે, રાત્રે સૂર્ય જતો રહે એટલે જમીનો જે છે એ ફટાફટ ઠંડી થવા માંડે. પણ જ્યારે સમુદ્ર એટલી ઝડપથી ઠંડા થતા નથી. કેમ? કારણ કે એને ઠંડા થતાં પણ વાર લાગે અને ગરમ થતાં પણ વાર લાગે. ઓકે, ખ્યાલ આવ્યો? તો દિવસે જે પવનો જોવા મળતા હોય, રાત્રે દિવસે જે દિશામાં પવનો જોવા મળતા હોય, રાત્રે એની કરતાં વિરુદ્ધ દિશામાં પવનો જોવા મળે. ઓકે, ખ્યાલ આવ્યો? દબાણના પરિવર્તનના કારણે. ઓકે, કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, ચલો હવે આપણે બીજા અમુક એવા મોસમી પવનો જોવાના છે, લોકલ વિન્ડ્સ જોવાના છે, સ્થાનિક પવનો. તો એ જોઈએ. હવે જો આપણે ઉપર જે લોકલ વિન્ડ્સ જોયા તો તમે વિચારી શકો ને કે એ તો જ્યાં દરિયા કિનારો હશે ત્યાં જોવા મળશે ને એવા પવનો. તો દરિયાથી જમીન ઉપર ને જમીનથી દરિયો કંઈ આખા બધે ન જોવા મળે. બરાબર, જ્યાં દરિયો હોય ત્યાં જોવા મળે. તો હવે બીજા પર્વતના અને ખીણના પવનો છે એના વિશે આપણે થોડો અભ્યાસ કરીએ. પણ પહેલાં તમે સમજી લો બે શબ્દ, એક છે પર્વત શબ્દ અને બીજો છે ખીણ શબ્દ. પર્વત માટે છે માઉન્ટેન અને ખીણ માટે છે વેલી. તો પહેલાં તમે વિચારીને કહો કે પર્વત કોને કહેવાય ને ખીણ કોને કહેવાય? તો કે પર્વત આ જે ઊંચાઈવાળો જે ઢોળાવ છે એને પર્વત કહેવાય. જ્યારે ખીણ કોને કહેવાય? ખીણ જે નીચેની જગ્યા છે એને ખીણ કહેવાય, એટલે કે વેલી કહેવાય. અથવા આપણે બહુ સાલો પહેલાં ચલાવી દીધું હતું, બે પર્વત વચ્ચેની જગ્યાને વેલી કહેવાય. બે પર્વત વચ્ચેની જગ્યાને શું કહેવાય? વેલી, એટલે કે ખીણ કહેવાય. માણસો રહેતા ક્યાં હશે? પર્વત ઉપર રહેતા હશે. પર્વત ઉપર ક્યારેય ન રહે, એટલા ઝાડ ઉપર થોડી રહે. વેલીમાં રહેતા હોય, ખીણમાં રહેતા હોય. એટલે તો નામ આપેલું છે ને કાશ્મીર વેલી. બરાબર, હિમાચલ વેલી, ઘણી બધી વેલી આવેલી છે. ઓકે, ચલો હવે આપણે આના આધારે થોડો અભ્યાસ કરીએ. હવે આપણે એના સંદર્ભમાં જોવાનું. બરાબર, પર્વતના ઢોળાવ અને પર્વતની ખીણના. તો નીચે આવી જાઓ પેજ નંબર 2 અંદર. તો કે દિવસે ખીણ વિસ્તારો અને પર્વતના ઢોળાવ ઝડપથી ખાલી જગ્યા થાય છે. ચલો પહેલાં તમે વિચારો કે દિવસના સમયમાં ખીણ વિસ્તારો જે છે, ખીણ એટલે વેલી, બે પર્વત વચ્ચેની જગ્યા. તો દિવસે ખીણ જે છે એ ગરમ હશે કે ઠંડી હશે? અને પર્વતના ઢોળાવ એટલે કે ઊંચાઈ, પર્વતની ઊંચાઈ એ ગરમ હશે કે ઠંડી હશે? વિચારીને કહેવાનું તમારે. રાઈટ, બરાબર. ખીણ વિસ્તાર જે છે, ખીણ વિસ્તાર એ દિવસે કેવો હશે? એ ઠંડો હશે. જ્યારે ઢોળાવ જે છે એ ગરમ હશે. કેમ? કારણ કે ઢોળાવ ઊંચો હશે તો ફટાફટ સૂર્યપ્રકાશને એટ્રેક્ટ કરી શકશે. જ્યારે ખીણ સુધી તો સૂર્યપ્રકાશ પહોંચી જ નહીં શકે ને. ખીણ સુધી તો સૂર્યપ્રકાશ પહોંચી જ નહીં શકે. સૂર્યપ્રકાશ પહેલાં ક્યાં પહોંચશે? તો કે પહેલાં ઢોળાવ ઉપર પહોંચશે. તો ઢોળાવ ઉપર પહોંચશે તો એ તાત્કાલિક કેવો હશે? ગરમ હશે. જ્યારે ખીણ જે છે, ખીણ વેલી, ત્યાં સુધી સૂર્યપ્રકાશ પહોંચ્યો નહીં હોય એટલે એ કેવું હશે? ઠંડુ હશે. બરાબર. હવે આને આપણે દબાણના સંદર્ભમાં જોઈએ. તો દબાણ ખીણમાં કેવું હશે અને ઢોળાવમાં કેવું હશે? ખીણમાં અને ઢોળાવમાં કેવું હશે? એ વિચારીને કહો તો. રાઈટ, ખીણમાં કેવું હશે? ખીણમાં ભારે દબાણ હશે. જ્યારે પર્વતના ઢોળાવ ઉપર કેવું દબાણ હશે? અહીંયા હલકું દબાણ હશે. બરાબર. તો હવે પવન ક્યાંથી ક્યાં જશે? પવનો ભારેથી હલકા તરફ જશે તો કઈ બાજુ જશે? ખીણથી ઢોળાવ ઉપર જશે કે ઢોળાવથી ખીણ ઉપર જશે? તો જો નીચે એ જ વસ્તુ લખેલી છે. તો એની ખાલી જગ્યા લેવા ખીણની હવા પર્વતના ઢોળાવ તરફ ઘસી આવે છે. આમ ખીણમાંથી પર્વતના ઢોળાવો તરફ હવાના પ્રવાહો દિવસ દરમિયાન વહેતા હોય છે. તો હવે આને નામ શું આપવું પડે? ખીણિયા પવનો કહેવાય, એટલે કે ખીણની લહેરો કહેવાય. ખીણના પવનો ખીણિયા લહેરો કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો જો એ જ બધી વસ્તુ લખેલી છે. બરાબર. આપણે હવે ફોટો જોઈ લઈએ. ફોટો પેજ નંબર 1 જ આપેલો છે. બરાબર, જો ફોટો તમે જોઈ શકો છો.
આ ખીણ છે, ખીણમાંથી પવનો ક્યાં જાય છે? ખીણમાંથી ઉપર ઢોળાવ તરફ જાય છે દિવસના સમયે, ખીણમાંથી ઢોળાવ તરફ. તો આને ખીણિયા પવનો કહી શકાય. ખીણિયા પવનો એટલે એને ખીણની લહેરો કહી શકાય. ખીણની લહેરો એટલે કેવી? તો કે માઉન્ટેન વિન્ડ્સ કહી શકાય. સોરી, વેલી બ્રીઝ કહી શકાય. વેલી બ્રીઝ ખીણમાંથી નીકળે છે એટલે વેલી બ્રીઝ કહી શકાય. વેલી બ્રીઝ, વેલી બ્રીઝ. હવે રાત્રે શું થશે? રાત્રે એની કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ થશે. બરાબર, સેમ એ જ વસ્તુ નીચે લખેલી છે, MCQ પણ પૂછેલા છે, તો તમને ખ્યાલ આવશે કે ચલાવવું. બરાબર, તો રાત્રે જે પવન જોવા મળશે એનું નામ શું હશે? એને પર્વતીય માઉન્ટેન વિન્ડ્સ અથવા માઉન્ટેન બ્રીઝ કહેવામાં આવશે. બરાબર, તો આવી રીતની બધી વસ્તુ છે, આખો ખેલ છે, પણ મેઇન વસ્તુ તમે ગમે એટલું ગોખો તમને કંઈ યાદ રહે નહીં. બરાબર, તમારે શું કરવું પડે? અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવી પડે. તો હવે આમાંથી પ્રશ્ન ગમે એવા પૂછાઈ શકશે. મોસ્ટ MP કેવા પ્રશ્ન પૂછાશે? તો કે વિધાનવાળા પ્રશ્ન પૂછાશે. દિવસે કયા પવન જોવા મળે? પર્વતથી ખીણ તરફ, ખીણથી ઓલા તરફ. રાત્રે કેવા પવન જોવા મળે? ઉનાળામાં કેવા પવન જોવા મળે? શિયાળામાં કેવા પવન જોવા મળે? દિવસે સમુદ્રથી જમીન તરફ, જમીનથી ઓલા તરફ, ઈશાન કોણીય, અગ્નિ કોણીય, આવા ગમે એવા. હવે તમે એટલા કેપેબલ અથવા એટલા સક્ષમ છો કે ગમે એ પ્રશ્ન પૂછે, ગમે એવો શબ્દ વાપરે, તમારે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવાનો, મગજમાં ઇમેજિન કરવાનું, એના આધારે તમારે આન્સર જે છે એ આપવાનો છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો પર્વતીય પવનો આપણે જોઈ લીધા. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બુકમાં નથી આપેલું એ હું તમને ચલાવી દઉં. બરાબર, આ જે પર્વતીય પવનો અને ખીણ પવનો એટલે કે માઉન્ટેન બ્રીઝ એન્ડ વેલી બ્રીઝ, એનું બીજું નામ પણ છે કેટાબેટિક વિન્ડ એન્ડ એનાબેટિક વિન્ડ. કેટાબેટિક વિન્ડ એન્ડ એનાબેટિક વિન્ડ. ચલો, એક છે પર્વતીય પવનો. તો પર્વતનું સર્વોચ્ચ શિખર કયું છે ખબર છે? ભારતની અંદર પર્વતોનું સર્વોચ્ચ શિખર કયું છે ખબર છે? ભારતની અંદર પર્વતનું સર્વોચ્ચ શિખર છે K2. એટલે પર્વતીય પવનો જે છે એને કહેવાય કેટાબેટિક વિન્ડ. ભારતનું સર્વોચ્ચ શિખર છે K2 પર્વતનું, એટલે પર્વતીય પવનોને કહેવાય કેટાબેટિક વિન્ડ. જ્યારે વેલી બ્રીઝ એટલે કે ખીણના પવનો એને કહેવાય એનાબેટિક વિન્ડ્સ. બરાબર, ખાલી નામ અલગ છે, બાકી બધું એનું એ જ છે. સમજાણું ન સમજાણું? અમુક વાર આ શબ્દ વાપરે તો પણ ચિંતા કરવાની નહીં, તમારે આ જ વસ્તુ સમજવાની. બરાબર, નીચે જો એનું ચિત્ર ને એવું બધું પણ આપેલું છે. ઓકે, જો હા NCERTમાં છે. બરાબર, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અત્યારે મેં તમને ઓલરેડી ઘણી બધી વસ્તુ ચલાવી દીધી છે. બાકી જો તો પણ ન ખબર પડી હોય તો આ કેટાબેટિક વિન્ડ અને એનાબેટિક વિન્ડ એ બધા ઉપર, અને આ પર્વતીય પવનો, વેલી બ્રીઝ, એ બધા ઉપર મેં 2-3 વર્ષ પહેલાં પણ એક વિડીયો બનાવેલો હતો, એ જોઈ લેજો તો પણ તમને ખ્યાલ આવી જશે. પણ હું એવું માનું કે અત્યારે જ ખબર પડી ગઈ હશે. બરાબર, નીચે બધું લખેલું છે એ પણ એકવાર વાંચી લેજો. બરાબર.